આટલા વર્ષોથી 12 વર્ષના 12 વર્ષે ગુરુ મારે આવ્યા લેવા લાખાની સંભાળ 12 વર્ષના. એમાં એવું છે કે સતી લોયણ અને લાખાના જીવન ચરિત્ર જે કથા છે ને એમાં એવું છે કે લાખાએ એના ગુરુને છે ને ગુરુની હારે ગદ્દારી કરી. ખબર તમને? ગુરુની સાથે ગદ્દારી કરો, ભગવાનની માતાજીની ભૂલ કરો તો ગુરુ બચાવે, પણ ગુરુની કોઈ ગદ્દારી કરે અને સાચા સદગુરુની સાથે ખરાબી કરે તો એને આ જગતની અંદર ભગવાન કે માતાજી ના બચાવી શકે. તે ગુરુ છે સેલરસિંહ બાવા લાખાની. બાંધવા ખાતર કંઠી બાંધી હતી. શું કામ કંઠી બાંધી હતી તમને ખબર છે? કે સેલરસિંહ બાવાને ત્યાં સતી લોયણ કાયમ એમની સેવા કરવા માટે આવે ને દર્શન સદગુરુના કરવા માટે આવે એટલે એનો મિલાપ થાય ને એટલા માટે કંઠી બાંધી હતી. બાકી એને ધર્મને કોઈ લેવા દેવા નહોતા. સતી લોયણને પ્રાપ્ત કરવી હતી ટૂંકમાં તમને કહું. હવે લાખાએ કેવું કર્યું કે પોતાના જે સદગુરુ છે ને એ સદગુરુ એક વખત કુવા કાંઠે ધ્યાન ધરતા હતા. કુવા કાંઠે ધ્યાન ધરતા હતા તો એને ખબર પડી અને લાખો ગયો સેલરસિંહ બાવાનો ખતમો બોલાવવા માટે થઈ અને કુવાની અંદર ધક્કો મારી દીધો પોતાના જ ગુરુને. દેખો ચેલો પોતાના સદગુરુને જ્યાં ધક્કો માર્યો. પણ આ તો સદગુરુ અલખ જોગી હતા એટલે કુવાના જે જળ હતા ને કુવાના જળની અંદર પણ સમાધિ લગાવીને એમને અડગ બેઠા રહ્યા બિરાજમાન. લાખાએ નજરો નજર જોયું કે આ કોઈ સામાન્ય નથી, જોગી મહાપુરુષ છે. પણ ગમે તેમ સદગુરુ તો સદગુરુ છે. અને ગુરુને આ રીતના ગદ્દારી કરીને કુવામાં ધક્કો માર્યો, લોયણને રંજાડી, પરિણામે લાખાને આખા શરીરે રક્તપિત્ત નીકળ્યું. સહન ન થાય, અસહ્ય વેદના થવા માંડી. પછી ચેલાએ આવું પાપ કર્યું ને તો ગુરુને ભોગવવું પડે. સાંભળજો, કોઈને અમે દીક્ષા આપીએ ને એટલે અમે જે તપસ્યા કરીએ ને એમાંથી 1% ભાગ એ જો એના કોઈ પણ શિષ્ય હોય ને એને ત્યાં પહોંચી જાય. પુણ્ય કરે કે ન કરે. ગુરુની સાથે ગદ્દારી કરીને ગુરુને આ રીતના ધક્કો માર્યો. ગુરુજી છે એ કુવાના જળની અંદર આમ આસન લગાવીને બિરાજ્યા. પણ જ્યારે ગુરુજી ધ્યાનમાંથી જાગ્યા ત્યારે થયું કે આવો નપાવટ શિષ્ય મને મળ્યો, આને મેં દીક્ષા આપી. ગમે એવો શિષ્ય છે ને, હવે તો જેને ગુરુ પ્રત્યે દ્રોહ કર્યો એને અપરાધ ક્ષમિત કરવા માટે હવે હું ગંગાને કાંઠે જાઉં, 12 વર્ષ તપસ્યા કરીશ ને ત્યારે આ લાખો પાપમાંથી મુક્ત થશે. ગુરુ જતા રહ્યા ગંગા દ્વારે અને આ બાજુ સતી લોયણ એકલા રહ્યા. પણ આખા શરીરે લાખાને એટલો જંપો વ્યાપ્યો અને આખા શરીરે રક્તપિત્ત ફૂટી નીકળ્યો. ઠેકડા મારે એટલી વેદના. હકીમો બોલાવ્યા, ડોક્ટરો બોલાવ્યા, બધું જ બોલાવ્યા, પણ કોઈનાથી આ વેદના શાંત ન થાય. જો રોગ હોય ને ઈ દવાથી મટે, પણ બીજાની બદદુઆ હોય કોઈ દવાથી ન મટે. એટલે ઘણી દવાઓ કરવા છતાંય રોગ ન મટે ને ત્યારે માનજો કે આ રોગ નથી, કોકના આગલા જન્મની બદદુઆ છે. એટલા માટે આપણે આ ભોગવીએ છીએ. રોગ હોય તો દવાથી ના મટી જાય, ઔષધથી મટી જાય, અરે ચપટી ધૂળથી મટી જાય. પણ કોઈની બદદુઆ લાગી ગઈ હોય ને રોગ દવાથી ના મટે, એ કોઈ ઉપચારથી ન મટે, એ પરેજીથી પણ ન મટે, શેનાઈથી ન મટે. કોઈના સંતની આંખમાંથી આંસુ પડાવ્યા હોય, ગૌમાતાને હેરાન કરી હોય, ન કરવાના કામ કર્યા હોય, એ બદદુઆ લાગી જાય ને છોડે જ નહીં. પછી આખા શરીરે ઠેકડા લગાવે. હકીમો, ડોક્ટરો, વૈદ્યો બધા બોલાવ્યા, પણ લાખાને કઈ સારું થયું જ નહીં. પછી લાખો કે એની ધર્મપત્નીને મને બહુ બળતરા થાય છે, હવે કંઈક કરો. તો કે રસ્તો બતાવું? તો કે શું? તો કે એક રસ્તો છે, સતી લોયણ આવીને ભજન ગાય ને તો તમારી શરીરની વેદના થોડી શાંત થાય. અને સતી લોયણ કહેવાય છે કે લાખાના એ મહેલની અંદર રાતના રોજ ભજન ગાવા આવે અને પછી એ લાખાની નીંદર આવી જાય અને સતી લોયણ ભજન ઉપાડે. 12 વર્ષે ગુરુ મારા આવ્યા લેવા લાખાની સંભાળ. એવી કૂંચી રે મળે તો તાળા મારા ઉઘડે.
એક દિવસ લાખાએ કહ્યું કે સતી લોયણ, હવે આ શરીરની બળતરા કંઈક શાંત પડે, બદનમાં આટલી જલન પેદા થઈ ગઈ છે, એ કંઈક શાંત પડે એવું કંઈક કરો ને. તો કે તમારી આ બળતરાને શાંત કરવી છે, જલનને શાંત કરવી છે, શરીરનો અજંપો છે એ શાંત. યાદ રાખજો, જેનું શરીર નાદુરસ્ત બને એનું મન પણ ખરાબ થઈ જાય, ડામાડોળ બની જાય, વિચલિત બની જાય. કે હા, તો કે તમે એક કામ કરો, ધર્મની વેલ વાવો અહીંયા, અને ધર્મની વેલ લાંબી થતી થતી જ્યારે હરિદ્વાર ગુરુજીની પાસે પહોંચશે ને ત્યારે તમને આ પીડા મટશે. ધર્મની વેલ, ધર્મનું ઝાડવું. બોલે હા, શું કરવું એના માટે સતી લોયણ? તો કે તમારા ધન ભંડારો ખુલ્લા કરી દો, અન્નક્ષેત્ર બંધાવો, સેવાના કામ કરો, અને ઈ બીજ ઉગી વટવૃક્ષ થઈને એની વેલ અહીંથી આટકોટ થી છેક હરિદ્વાર સુધી આપણા ગુરુજી શૈલર્ષિ બાવા તપસ્યા કરે છે ત્યાં સુધી પહોંચશે ને ત્યારે તમને આ બળતરા શાંત પડશે. અને એ સતી લોયણના કહેવાથી અમને પછી સદાવ્રત ખોલ્યા, અન્ન ભંડારો ખોલ્યા, બહુ બધા સેવાના કામ ચાલુ કર્યા, અને ભજનો ને બધું ભાવ ભજનો ચાલુ કર્યા. એ બીજ રોપાણું, અને પછી 12 વર્ષે એ યશસ્વીતા ને કીર્તિ લાંબી થતી થતી ગઈ. એ પુણ્યની વેલ ક્યાં? શૈલર્ષિ બાવા. 12 વર્ષે શૈલર્ષિ બાવાએ ધ્યાનમાંથી જ્યારે આંખો ખોલી ત્યારે બધા કહેવા લાગ્યા કે લોયા પેલો લાખો જેવો બગડેલો હતો ને એવો સુધર્યો છે. અને જે એ યશસ્વીતાની કીર્તિની વેલ એના સુધી પહોંચી એ સમયે શૈલર્ષિ બાવા ઉભા થયા અને આવ્યા છે આટકોટની અંદર. આજ પણ કાઠિયાવાડનું જે આટકોટ છે ત્યાં આટકોટની અંદર પધાર્યા, અને આટકોટની અંદર પધારી અને લાખાના માથા ઉપર જ્યારે હાથ, બદનમાં જ્યારે હાથ ફેરવ્યો ને ત્યારે એને શાંતિ મળી ગઈ. અને રૂવાડે રૂવાડે જે રક્તપિત્ત ફૂટી નીકળ્યો હતો એ રક્તપિત્ત એનો શાંત થઈ ગયો. અને લાખો સાચા અર્થમાં હવે શૈલર્ષિ બાવાનો શિષ્ય બન્યો. સાચા અર્થમાં હવે એને ભજનની વાટ પકડી, ભજનનો રસ્તો સાચા અર્થમાં હવે પકડી. તો કોઈ પણ સારું કામ હોય ને 12 વર્ષે ફળ મળે. એ તમે બધા આશરો ગાઓ છો, અને આ રીતના જ્યારે આખા ગુજરાતમાં મંદિરે મંદિરે અને મંડળો મંડળોમાં જ્યારે આશરો ગવાતો હશે ત્યારે મને એમ થાય હવે ફળ બરાબર પાક્યું. હજી તો મોર જ લાગી છે. આંબાની કેરીઓ આવે ને પેલા મોર લાગે, કેરી તો પાકે વૈશાખ મહિને. અને કેરીનો આમાં સરસ મજાનું સ્વાદિષ્ટ કેરી ખાવી હોય ને તો વૈશાખ મહિને ખવાય. ચૈત્રનો એન્ડ વૈશાખમાં. પણ અમારા ભાગ્યમાં તો હવે જ્યાં વૈશાખ બેસે ચૈત્રનો એન્ડ હોય ત્યાં પરદેશ જવાનું થાય, અને પરદેશમાં ફ્રોઝન વાળું બધું હોય એ ખાવાની કઈ મજા ના. ઓરિજિનલ આપણે ખાતું હોય ને ગીરની કેરી, વલસાડની કેરી, એટલે પછી એ ન ભાવે. પછી સારું, આશરાને ખૂબ પ્રચાર પ્રસાર કરજો, અને જગદંબાનો આશરો રમતો થાય, ઘૂમતો થાય, જન જન સુધી પહોંચતો થાય. કારણ કે આ સંત ભક્ત હૃદયના અંતરના ઊંડાણમાંથી પ્રગટ થયેલો આશરો છે કે અંબાના દર્શન થયા, અંબાનો સાક્ષાત્કાર થયો, પછી આ આશરો રચ્યો છે. દયાશંકર, કલ્યાણ શંકર, મોરબીમાં જે ભગત થયા અંબાના, એમનો આશરો છે. હવે માં જગદંબાના દેહને લઈ પ્રભુ મહાદેવ આમથી તેમ ઘૂમ્યા કરે છે. ઇધર સે ઉધર, ઉધર સે ઇધર. શિવજીનો દેહ એકદમ શામ પડી ગયો. એક તો સતીનો વિરહ, અને બીજી બાજુ માણસ બહુ દોડાદોડ ને ઘુમાઘુમ કરે એટલે એનું શરીર છે ને કાળું પડી જાય, ઉજાગરું નડે, દોડાદોડી નડે. કપૂર જેવલો વર્ણ પ્રભુનો, મહાદેવનો પણ એકદમ શામલ બની ગયા. મહાદેવના શામન પડેલા વર્ણને જોઈ અને વિષ્ણુ ભગવાન એકદમ દુઃખી થયા કે હું શ્યામ છું બરાબર, પણ મારા ઈષ્ટદેવ શ્યામ ન હોવા જોઈએ. અને બીજી બાજુ કે જ્યારે મહાદેવ વિષ્ણુ ભગવાનને મળ્યા ને ત્યારે હાથમાં એક એપ્લિકેશન લઈ અરજી આપી કે આજથી મારી છુટ્ટી, હવેથી સૃષ્ટિનો વિનાશ પણ તમારે કરવાનું ને પોષણ પણ તમારે કરવાનું, સર્જન બ્રહ્માજી કરશે, હવે મારે કંઈ કામ કરવું જ નથી. બસ બધાથી પર મને સેમાં રુચિ છે જ નહીં. ભગવાન શ્રી હરિ મુંજાયા, ડે નાઇટની ડ્યુટી આવી માથા ઉપર.
હું જાણ મારા મહાદેવનું કાર્ય પણ મારે કરવાનું. એટલે ખાસ કરીને પ્રભુ ગયા છે યમને મહારાણીને મળવા માટે. યમને મહારાણી પ્રગટ હો જાઓ, યમને મહારાણી પ્રગટ હો જાઓ. અને યમને મહારાણી પ્રગટ્યા છે બરાબર એ જ સમયે પ્રભુએ આદેશ આપ્યો છે એમને મહારાણી શ્રી હરિ તમે મારું એક કાર્ય કરશો, સેવા કરો. બોલો ના પ્રભુ. તો કે સેવા કાર્યની અંદર તમારે એ જ કાર્ય કરવાનું કે મારા મહાદેવ તમારા જળની અંદર હું સ્નાન કરવા માટે મોકલું ને ત્યારે તમારું રૂપ છે ને મહાદેવને આપજો. મહાદેવનું કાળો પડી ગયેલું રૂપ તમે લઈ લેજો. એમને મહારાણી કહ્યું કે અચ્છા કોઈ વાંધો. બેનો બધું આપે પણ પોતાનું રૂપ કોઈ ના આપે. કોઈ કદાચ જાજા વખાણ કરે ને તો એમ કે મારે જાજા વખાણ ન કરતા હો, નજર લાગી જાય. અને જો સારી સરસ મજાની સાડી પહેરી હોય, શૃંગાર સજ્જો હોય અને પછી જો ઓચિંતું માથું દુખવાની શરૂઆત થાય ને તો કે અરે રે મને નજર લાગી ગઈ. કાલે કોઈ સેલિબ્રેટ મનાવવા માટે ગઈ હતી ને કોઈનો જન્મદિવસ તો ત્યાં બધા આવતા હતા. હું બહુ સારી તૈયાર થઈને ગઈ હતી એટલે મારી સામુ જ બધા જોયા કરતા હતા. મને નક્કી કોઈની નજર લાગી ગઈ છે, મીઠી નજર લાગી ગઈ છે. તો બહેનો સામુ કોઈ જોવે તો એ નજર લાગી જાય. એ કોઈનું રૂપ આપે. પણ મારી યમને મહારાણીએ આ જગતમાં કોઈએ દાન નથી કર્યું. ઠકુરાણીએ એવું દાન યમને મહારાણીએ કર્યું અને કરવા માટે તૈયાર થયા. ઠાકોરજીએ કહ્યું તમે મારી આ સેવા સ્વીકાર કરશો તો જ્યારે દ્વાપરની અંદર કૃષ્ણ સ્વરૂપ ધારણ કરી અને નંદ યશોદાને ત્યાં રમવા માટે પધારું ના ત્યારે 11 વર્ષ સુધી લીલા તમારે કિનારે કરીશ અને તમારો ઠાકોર બનીશ. એટલે તમારા નામની સાથે મારું નામ જોડાશે. સૌ લોકો બોલશે બોલ શ્રી યમને મહારાણી માત કી જય. પણ પાક્કા વૈષ્ણવ શું બોલે? શ્યામ સુંદર શ્રી યમને મહારાણી માત કી જય. વલ્લભાધીશ કી જય. ગોવર્ધન નાથ કી જય. ઘણા મને પૂછે કે રુદ્રાક્ષની માળાથી 99 મંત્રના જાપ જપીએ તો એનાથી અષ્ટાક્ષરી મંત્રનો જાપ જપાય? રુદ્રાક્ષની માળા એવી છે કે એના બધા જાપ જપાય. અને દેવી પુરાણની અંદર 9મા સ્કંદની અંદર બતાવવામાં આવ્યું છે કે દેવીનો ઉપાસક એ જ હોઈ શકે સાચા અર્થમાં કે પાકો વૈષ્ણવ હોય. ને પાકો વૈષ્ણવ એટલે કે જ્યારે યમને જ્યારે 99 મંત્રના તમે જાપ જપો ના તો પહેલા એક ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા અષ્ટાક્ષરી મંત્રનો જાપ જપો તો 99 મંત્રને 4 ચાંદ લાગી જાય. આવું દેવી પુરાણની અંદર બતાવ્યું. જાપ જપવામાં કોઈ વાંધો નથી. એક માળા કરીને પછી 99 મંત્રની માળા જપો ને. કૃષ્ણ ને કાલી બે એક જ છે, આપણે જુદા કર્યા. 11મા સ્કંદની અંદર બતાવવામાં આવ્યું કે જ્યારે જ્યારે હું પિતાંબર ધારણ કરીને આવું છું ત્યારે મચ્છ કચ્છ વારા નરસિંહ વામન પરશુરામ હું જ છું. પણ જ્યારે સાડી પહેરીને આવું છું ત્યારે અંબા ઈશ્વરી ભોળી ભવાની માતંગી બગલામુખી હું છું. કૃષ્ણમાં કાલીમાં કોઈ ભેદ નથી. ભેદ આપણે ઉભા કર્યા બધા કારણ વગરના. સમાજ વિભાજન થાય છે આનાથી. કૃષ્ણ ને કાલી અને યમને મહારાણીએ જ્યારે આ સેવા અંગીકાર કરી સ્વીકાર કર્યો ઠાકોરજી એકદમ પ્રસન્ન થઈ ગયા. અને ત્યારથી ઠાકોરજીએ પોતાના ઈષ્ટદેવ ભગવાન ભોલેનાથને કહ્યું હવે તમે જાઓ યમનેમાં સ્નાન કરી આવો. તો સ્નાન કરવા માટે જાય તો ખંધા ઉપર માતાજીનો દેહ હોય, નીચે તો ઉતારવો જ પડે. માતાજીના દેહને નીચે ઉતાર્યો અને પછી ઠાકોરજીને કહ્યું શ્રી હરિને કે તમે આ દેહ જગદંબાનું જે દેહ છે ને એનું બરાબર ધ્યાન રાખજો, સંભાળજો બરાબર. હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી. ઠાકોરજીએ કહ્યું તમે જાઓ તો ખરા, મારે જે કરવાનું હશે જે નિર્ણય લેવાનો હશે હું લઈ લઈશ. મારે જે કરવાનું હશે જે નિર્ણય લેવાનો હશે હું લઈ લઈશ.
મહાદેવ યમને મારીને સ્નાન કરવા ગયા ને આ બાજુ ઠાકોરજીએ પોતાનું સુદર્શન ચક્રને બોલાવ્યું. સુદર્શન ચક્રને બોલાવી માં જગદંબાના દેહના નિપાત કર્યા, ટુકડા કર્યા. એ જ્યાં જ્યાં માતાજીના દેહના ટુકડા જ્યાં નિપાત થયા અને જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં એ શક્તિપીઠો થઈ. અને આ બાજુ પ્રભુ મહાદેવ સ્નાન કરીને પધાર્યા તો પોતાનો વર્ણ ગોળ થઈ ગયો અને યમને મહારાણી શ્યામા બની ગયા. ત્યારથી યમને મહારાણી શ્યામાના નામથી જગ પ્રસિદ્ધ બન્યા. ભાગવત